અને બીજું પ્રમોટેશન આવ્યું છે આપણે દવા લઈને ઘરે જઈએ. વરસાદ આવે એવું થઈ ગયું છે, વાદળા છે. લાકડા તો કાપવા પડે. હા, હોય મેં ઢગલો કરીને રાખ્યો હતો એટલે હવે કાપીને ચરો જબરો દાદા. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. જય માતાજી. તો જો આ 2 માટલા લીધા હતા અને માટલાવાળા 2 આવીને ત્રીજું માટલું મોટો ઘોડો આલી ગયા. મિહિરભાઈ પૂજા કરીશ. રવિવાર છે, વહેલા ઉઠી ગયા. જય શ્રી કૃષ્ણ. મિહિરભાઈ તો લાલા ભગવાનને નવડાઈને લાયા. હવે કપડાં બપડા પહેરાવશી અને લાલા ભગવાનને બેહાડીને પૂજા કરશી મંદિરમાં. કરું હજુ આપણે તો ઘઉં વીણવાનું થોડું થોડું ચાલુ છે. એકલા હાથે કરવાનું એટલે ધીમે ધીમે કરીએ છીએ. અને આ તો મિહિરભાઈ ઘેર છે એટલે કરાવશે પાછા કોમ. અને મીના પપ્પા શું કરે ચલો જોઈએ ગાઈસ. વાડામાં દાળ ભાત મૂક્યા છે. ગેસ ધીમો કરીએ ને આગળ બધું ઉભરાઈ જશે હમણાં. જુઓ, એક બાદ દાળ ભાત મૂક્યા છે. અહીંયા લોટ બંધાઈ ગયો છે. ચા નાસ્તા બધાને થઈ ગયા સવારમાં. અને મિહિરભાઈ તો પૂજા કરવા બેઠા છે. આ રૂમનો પંખો લાઈટિંગ નહીં મળે. ચલો વાડામાં મિહિરના પપ્પા હવે લાકડા કાપવા બેઠા છે. હા, હોય મેં ઢગલો કરીને રાખ્યો હતો એટલે હવે કાપીને ચરો જબરો દાદા લાયા હતા. કાપીને ઢગલા કરવા હતા. અમે રસોઈ કરીને આવીએ. જોવા બધા તો હોરવાના બધું બાકી છે. વાળો ખાલી સાફ કર્યો તો મેં તો. રવિવાર એટલે બધા કામે લાગેલા છે ને મિહિરભાઈ? મિહિરભાઈ પૂજા પાઠ સવારમાં આપ્યા. તમે પણ કેટલા વાગે ઉઠ્યા છો ખબર? 10 વાગે. આટલું બધું તો ઊંઘ્યા. હું તો ઊંઘવા જ દઉં. એક દિવસ ઊંઘવા મળતો હોય એટલે નહીં. દાદા તો 6 વાગે ચા પી લીધી ખબર? અમારા દાદાને તો વહેલી ચા જોઈએ. ભગવાનના દર્શન કરી લો ગાઈસ બધા. જો ગાઈસ આ નવી અગરબત્તી નવી ટાઈપની. કેમ કેવી આવી? સ્ટીક વગરની વચ્ચે સ્ટીક ના આવે, ડાયરેક્ટ ધૂપ જેવી. એવું બતાવજો કેવું છે. હા, સ્ટીક વગરની અગરબત્તી છે. તો ઘરનું બધું કામ કરી લીધું છે. જો મસ્ત મજાની દાળે વગાડી લીધી. દાળ ઉકળે છે. અને અહીંયા જો આપણે 2 દિવસ ખાલી પેલો કોથળો ઢાંક્યો હતો ને તો મસ્ત કેરીઓ પાકી ગઈ છે. તો ચલો આપણે દાદાને આપી દઈએ કેરીઓ ને શાક રોટલી બધું બનાવ્યું છે. દાદા જમવા આવી ગયા છે. અત્યારે પગ હિસાબ કરવા બેઠા છે. આપણે ખાવા આપી દઈએ દાદાને. ચલો ફટાફટ, મોડું થઈ ગયું છે. આજે તો રવિવાર છે. રોટી બધું શાક રોટલી દાળ ભાત. આજ રવિવાર એટલે અમારા ઘરે બધું જ બને. દાળ ભાત તો મેના પપ્પાને જોઈએ એટલે જોઈએ જ. તો ચલો બધાને બોલાવી લઈએ અને જમવા બેસાડીએ. દાદા હવે ખાવા બી આવશું. મિહિરભાઈ તમારે નહીં ખાવ? ના, પપ્પા જોડે. તમે તો નહીં ધોઈને દીવાબત્તી કરી લીધી. આવતા પપ્પાને હજુ નાવાનું બાકી છે. તો અહીંયા દાદાને તો ખાવા કાઢી દીધું છે. જુઓ મસ્ત મજાની કેરીઓ, દાળ ભાત શાક રોટલી. મમ્મીના પપ્પાને કોમ જેટલા પહોંચી જોઈએ. હેડો શું કરો? પતી ગયું તમારે કોમ? જો અત્યારે આ છોડનું કરસ બધું. મિહિરભાઈ ભૂખ નહીં લાગી? દાદા જોડે બેસી ગયા હોત તો? હા, નહીં લાગી? કામ કરીને આવ્યાનું વાડામાં આટલું બધું. પપ્પાને હેપી ફાધર્સ ડે કીધું. આ તો ફાધર્સ ડે. પપ્પા નહીં રહે એટલે કહેજો. હો તો મિહિર જુઓ પક્કા મામા ધ્રુવીને બધાને જોઈન કરી અને વાતો કેવા કરું. ધ્રુવી આવી? હલો. જો આ ધ્રુવી બેન ને બધા ફ્રી થઈ ગયા છો? ફ્રી થઈ જાય વહેલા. અમારે તો હજુ જમવાનું બાકી છે. ક્યારની વિસનગર પક્કા મામાને ખબર જ નહીં. જો આ પક્કા મામા લગ્ન બતાય. જો ગાઈઝ નવું માટલું આવી રીતે રાતે ભરીને મૂકી દઈએ ને સવાર પછી ધોઈને ભરીશું. ને અહીંયા જુઓ મિહિરભાઈ શું કરી રહ્યા છે. લૂડો રમવો છે. ગેમ રમવા બેહાડી દીધી મને. હે અને મસ્ત મજાનો જુઓ પવન આવી રહ્યો છે. અને મિહિર તો રમીએ છીએ ગેમ. પેલો દક તારો આવ્યો? લાવ તાર ચલો રમી લઈએ. મિહિરભાઈ સ્કૂલ જાય છે તો નાસ્તામાં જુઓ ખાટા મીઠા મસ્ત મજાના પૌવા વઘારી દઈએ. ચાલો જલ્દી જલ્દી.
તો મીરભાઈનો તો મસ્ત મજાનો નાસ્તો રેડી થઈ ગયો છે. ચલો નાસ્તો કરી લઈએ હવે. મીરભાઈ સ્કૂલ જવા નીકળ્યા છે. ગુડ મોર્નિંગ મીરભાઈ. મીરભાઈ થોડા બીમાર પડ્યા તો ત્યાં અમારા દવાખાને આમ થોડી છે. અતુલભાઈના ત્યાં આવ્યા છીએ. દવાઓ લઉં છું અત્યારે. એનું દવાખાનું માનવ આશ્રમ ચોકડી આવેલું છે. દવાઓ ચલો તાર ઘેર. થોડો થોડો તાવ છે. હવે દવા લઈને ઘરે જઈએ. વરસાદ આવે એવું થઈ ગયું છે. વાદળા છે. મમ્મી રિક્ષા બે ગયા. ઘેરની દવા બવા આવીએ. કમ્પ્લીટ થઈ ગયો. રજાઓ પડશે બધા. ચલો હવે જવા નીકળ્યા છીએ. આનંદ ઝૂલેલાલ ચોક કહેવાય છે. અને આ છે એ લાઇબ્રેરી. ઘરે આવી ગયા છીએ ને આવતા વ્યાજ મીરને 2 ગોળીઓ આપવાની છે. તાવ છે એટલે આપવી પડશે. ચલો મીરને દવા આપી દઈએ. મીરભાઈ ઊભા થાઓ. હેડો પહેલાં દવા પી લો. લીધા પછી મીરબેન તો સારું છે થોડું. સારું. અને એમના માટે બનાવી છે મગ દાળ ને ભાત ને નોર્મલ ખોરાક ડૉક્ટરે કીધું આપવાનું. ચલો જમી લઈએ ગાઈસ. અત્યારે તો હળદરવાળી રીલ્સ જે છે ને હલ્દીવાળી ઇન્સ્ટાગ્રામમાં વાયરલ, તો એ રહી હું ઉતારતી હતી. દરેક જણા મારી રીલ્સ જોવા જજો. ફેમિલી રિયલ બ્લોગ ઇન્સ્ટા આઈડીમાં. અને બીજું પ્રમોટેશન આવ્યું છે આપણે ફેસવોશની એડ કરવાની. જો આવા પ્રમોટેશન આપણા આવવાના ચાલુ થઈ ગયા છે બેથી, તો આપણે એડ કરવાની છે. તો એ પણ રીલ્સ બનશે. દરેક જણા જોતા રહેજો મારી રીલ્સો ઇન્સ્ટાગ્રામમાં. તો જેને પણ પ્રમોટેશન કરાવવું હોય એડનું, તો એ મારી ઇન્સ્ટા આઈડીમાં કોન્ટેક્ટ કરજો મારો ફેમિલી રિયલ બ્લોગમાં. તો રીલ્સ જોતા રહેજો ખાસ કરીને. ચલો ગાઈઝ વિડીયો શૂટ કરી લીધા. કાલે રીલ્સ આવશે, વિડીયો આવશે તો જોજો. અને હવે સાંજ પડી છે તો રસોઈનો ટાઈમ થયો છે. તો 2-3 દિવસના ભેગા બ્લોગ આજ તો મૂક્યા છે મેં. તો પ્લીઝ સપોર્ટ કરજો અમારી ચેનલને. મીરભાઈ શું કરી રહ્યા છો? નકલી કે અસલી? અસલી પણ થોડું કટિંગ એવું એ નાની લાગે છે. તો જુઓ અમે તો હવે જમવા બેઠા. દાદા જમી લીધું અને દાદા મીરના પપ્પા વાતો કરું છું. અને મીરભાઈ તો તબિયત ઓકે. ધ્રુવીને થોડું એવું હતું તબિયત, એની વાતો કરી રહ્યા. ચલો મીરભાઈ આપણે જમી લઈએ. હજી ચેકિંગ ચાલે છે. ગાઈસ જમવું હોય તો તમે પણ. તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નાનો બ્લોગ છે પણ લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય બ્લોગ. બાય. જય માતાજી.